મિની વ્લોગના વોઇસ ઓવર કરવા માટે તમારે 12,000 નું તો માઇક જોહે. શું? ના તમારો જૂનો એવો ફોન પડ્યો છે ને તોય હાલશે. હાઈસ, પૈસા બચી ગયા. તો આજે છે દિવસ 9મો. હો વિડીયો અપલોડ કરવાના ટિપ્સ ટ્રિક્સ અને આઈડિયા માટેના. વોઇસ ઓવરની ટિપ્સ આપું એ પહેલા મારી આ વાત સાંભળી લ્યો કે 10મા દિવસમાં હું સમજાવવાનો હો કે મિની વ્લોગને સારી ક્વોલિટીમાં એક્સપોર્ટ કેમ કરાય, એટલે કે સારી ક્વોલિટીમાં સેવ કેમ કરાય, જેથી કરીને શું થાય કે ઇન્સ્ટાગ્રામમાં તમારી વિડીયોની ક્વોલિટી ખરાબ નહીં થઈ જાય. એટલે તમે મને ખાસ કરીને ફોલો કરી લેજો, કેમ કે કાલનો વિડીયો બહુ ખાસ થવાનો. શૂટિંગનું કામ પતી જાય, એડિટિંગનું કામ પતી જાય, તમારી ક્લિપ્સ વ્યવસ્થિત ગોઠવાઈ જાય, પછી કામ આવે વોઇસ ઓવરનું. અને તમારે વોઇસ ઓવરમાં 3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય, અને એમાંય આ ત્રીજી વાતનું તો ખાસ કરીને ધ્યાન રાખવાનું. પહેલી વાત કે જ્યારે તમે વોઇસ ઓવર કરવા બેસો તો એવી જગ્યાએ બેસવાનું કે જ્યાં શાંત વાતાવરણ હોય, એટલે કે જાજો અવાજ ન થતો હોય ને તમારો અવાજ ગૂંજતો ન હોય. તમે જ્યારે વોઇસ ઓવર કરવા બેસો તો તમારા ફોનના રેકોર્ડરમાં કરવાનું આવી રીતે, બરોબર. અને જો હું પર્સનલી કહું ને, જો તમે કેપકટ યુઝર હો તો કેપકટનું ટૂલ આવે રેકોર્ડરનું, એમાં તમે વોઇસ રેકોર્ડિંગ કરશો ને તો બહુ સારો અવાજ રેકોર્ડ થાય, આજુબાજુનો બહુ અવાજ ઓછો રેકોર્ડ થાય, અને પ્લસ એમાં વોઇસ ઇન્હેન્સ, આઇસોલેટ વોઇસ અને નોઇઝ કેન્સલેશન આવા 3 ઓપ્શન મળશે, જેથી તમે તમારો વોઇસને એકદમ સુધારી શકશો, એડિટ કરી શકશો અને બહુ વ્યવસ્થિત કરી શકશો. ત્રીજી અને સૌથી ખાસ વાત કે તમે જ્યારે વોઇસ ઓવર કરવા બેસો એ પહેલા તમારે સ્ક્રિપ્ટ લખી લેવાની, એટલે કે પેન અને પેપર લઈને તમારે જે બોલવાનું છે સ્ટેપ બાય સ્ટેપ બધું લખી લેવાનું કે શું બોલવાનું છે, શું વાત કરવાની છે, શું જોક્સ મારવાના છે. હવે એનાથી ફાયદો શું થશે, તમારે રેકોર્ડિંગ કરવા ટાણે જાજુ વિચારવું નહીં પડે. પ્લસ કે તમારે જે બોલવાનું છે એ તમારે કયા અંદાજમાં બોલવાનું છે કે કયા કોમેડી વેમાં બોલવાનું છે એ તમને ખબર પડવા માંડશે. અને વોઇસ ઓવરના રેકોર્ડિંગ માટે ટ્યુટોરિયલ મારા યુટ્યુબ ચેનલમાં આવવાનું છે, બાયોમાં લિંક છે, તમે સબસ્ક્રાઇબ કરી લેજો.